વરાછા વિસ્તારમાં હત્યાની ઘટના. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં 25 વર્ષની યુવતીની હત્યા કરવામાં આવતા ચકચાર મચી. ગળાના ભાગે ચપ્પુ મારીને યુવતીની કરપીણ હત્યા કરવામાં આવી હતી. જેની સાથે સગાઈ થઈ હતી તેને જ કરી યુવતીની કરપીણ હત્યા. બીજા સાથે અફેર હોવાના શંકાના દાયરામાં કરવામાં આવી કરપીણ હત્યા. હત્યારો હત્યા કરીને થયો ફરાર. હત્યારો ફરાર થતા સીસીટીવી કેમેરામાં થયો હતો કેદ. ઘટનાની જાણ થતા સુરતની વરાછા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે. હાલ વરાછા પોલીસ દ્વારા હત્યારાને શોધવાની તજવીજ હાથ ધરી આગળની વધુ તપાસમાં જોડાઈ. તમે જોઈ રહ્યા છો આઈસોનો ન્યૂઝ ચેનલ. ડાયરેક્ટર અરુણ શર્માની સાથે. સર, વરાછા વિસ્તારમાં કઈ હત્યાની ઘટના બની છે, કઈ રીતની છે અને કઈ રીતની કાર્યવાહી હાથ ધરવામાં આવી? વરાછા પોસ્ટ વિસ્તારના હરિધામ સોસાયટીના B60 મકાનમાં એક ખૂનનો ગુનો બનેલ છે. જે ખૂનના ગુનામાં હકીકત એવી સાંપડેલ છે કે આ કામે મરણ જનાર વર્ષાબેન અને તેને મારનાર તેના પ્રેમી જેઓની સગાઈ થઈ ગયેલ હોય, જે સંદીપ પાગી જેઓનું નામ છે, તેઓ વચ્ચે કોઈ બાબતનો અણબનાવ થતા આ સંદીપ પાગી વર્ષાબેનને તેઓના ઘરમાં તેઓનું તીક્ષ્ણ હથિયાર વડે મોત નિપજાવી અને અત્યારે ફરાર થઈ ગયેલ છે. હાલ આ ગુનાની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોજિયા સાહેબ નાઓ કરી રહેલ છે.